ગુડ મોર્નિંગ દોસ્તારો, કેમ છો? હું હરિકૃષ્ણ તમારી માટે લઈને આવી ગયો છું સુરતની રેગ્યુલર અપડેટ્સ ઓફ માય લાઈફ. આપણી લાઈફમાં જે પણ રેગ્યુલર થશે એ બધું અમને બતાવવામાં આવશે અને આઈ થિંક કે એ તમને જોવાનો પણ આનંદ અલગ જ આવશે અને મજા આવી જશે એક નંબરથી. આઈ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ધ કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ માય ફ્રેન્ડ. ઓકે, તો આજનો દિવસ આપણે ચાલુ કરીએ છીએ. આજે આપણું સ્વાગત કર્યું છે વરસાદે. ભરપૂર વરસાદ છે, ચારે બાજુ ભરપૂર વરસાદ છે અને આઈ થિંક 2-3 દિવસ પહેલાં જે વરસાદ નથી પડ્યો એ હમણાં પડે છે અને હવે આપણે જોશું કે આ કેટલો લાંબો ટાઈમ ચાલે છે. કારણ કે ભાઈ થોડો વરસાદ પડે છે એટલે ભાઈ સુરતમાં તો પાણી ભરાઈ જાય છે. વાત તો સહી છે, બરાબર. દોડના તો પડતા. તો આજે તમને હું બતાવીશ વરસાદ અને એની અમારી ટ્રીપ કેવી રીતનું. અમે રોજ સવારે મહેનત કરવા જઈએ છીએ, કામ પર જઈએ છીએ અને કેવા કેવા રસ્તાઓથી જો તમને આ બતાવું. ભરપૂર વરસાદ, ભરપૂર એમ જાણે કોઈ ઉપરથી પાણી જ આપણા પર રહેતું હોય. દબાઈ નહીં, એકદમ દબાઈ નહીં. જો 2 મિનિટ માટે આ વાઇપર બંધ કરું છું. દેખાય છે કંઈ? મને જ નહીં દેખાતું ભાઈ, મને તો જોવા દો, મને જ નહીં દેખાતું. જો ભાઈ વરસાદ આવરે વરસાદ, કેવરિયો વરસાદ. એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. ઊની રોટલી ને કારેલાનું શાક. હવે ભાઈ આ જે કવિતા જે આવી છે એમાં યાર તમારે કારેલાનું શાક નાખવું અગત્યનું હતું. વિચારી જુઓ. જો કારેલાનું જ શાક ઊની રોટલીમાં. અરે આ વરસાદનો ટાઈમ છે, ડુમ્મસના ભજીયા ખાવાનો ટાઈમ છે. કાનો ડુમ્મસના ભજીયા, કાંદાના ભજીયા, બટાકાના ભજીયા, ટામેટાના ભજીયા. એ બસ ખાઓ, ખાઈ પીને આરામ કરો. સુરતીઓને પૂછો યાર, સુરતીઓને આવી બધી કવિતાઓ લખવા આપો તો તમારી કવિતાઓ આખી ચેન્જ જ થઈ જશે અને છોકરાઓને બી મજા આવશે યાર. હવે આમાં ઊની રોટલી ને કારેલાનું શાક. કારેલો યાર દીકરો થોડું બી ખાશે, કોઈ બી નાનો છોકરો એ નાના બટકામાં બી ભાગી જશે. ત્યારે એને કહો કે ઊની રોટલી ને ટામેટાના ભજીયાનું શાક. પછી જો ભકાભક થાય છે, ભકાભક. જો આ ફૂલ વરસાદ પડ્યો છે, એક નંબર ભાઈ, એક નંબર. પણ હવે શું કરીએ, આપણે એક તો પેક છીએ ગાડીમાં. વરસાદનો આનંદ લેવો હોય તો ભાઈ સ્કૂલના દિવસો જ બેસ્ટ હતા. સ્કૂલના દિવસોમાં રોજ પીલરતા જવાનું, પલળતા આવવાનું, આખો દિવસ સુકાયા કરવાનું ક્લાસમાં. એ મજાની લાઈફ. અમે તો શું કરતા હતા, સવારે નીકળીએ વરસાદના ટાઈમમાં, બધા બેગ, રેનકોટ, છત્રી બધું લઈને તો પહોંચી જઈએ ત્યાં. કારણ કે શું આખો દિવસ કાઢવાનો એટલે થોડું અઘરું પડી જાય. બીના દિવસ કાઢે તો તાવ બી આવી જાય, બધી તકલીફ રહેતી હતી. બટ હવે આપણે શું કર્યું છે જો તમને સ્ટોરી કેમ. અમે લોકો શું કરતા હતા સવારના, સમજો કે અમે ભણતા હતા ભાઈ કડીવાલા સ્કૂલના અમે સ્ટુડન્ટ છીએ. એક નંબર સ્કૂલ ભાઈ, એક નંબર. કડીવાલા સ્કૂલ એટલે એક નંબર ભાઈ. ત્યાં ભણેલો કોઈ પણ વિદ્યાર્થી કોઈ દિવસ ઝૂકે નહીં ભાઈ, ઝૂકેગા નહીં સાલા. સમજ્યા તમે? એ સ્કૂલના અમે વિદ્યાર્થી છે. બીજી અમારી સ્કૂલ હતી જીવન ભારતી, એ બી એક નંબર ભાઈ, એક નંબર. એના બધા સ્ટુડન્ટો હમણાં ટોપ નોચ પર જ છે. ટોપ નોચ ઇન ધ સેન્સ મોટી કંપનીઓમાં એ લોકો હમણાં કામ કરે છે અને ભારેમાં ભારે સેલરી એ લોકો મેળવે છે. તો તમને સ્ટોરી હું કહેતો હતો, ભૂલી ગયો કે ભાઈ અમે લોકો જ્યારે વરસાદનો જે ટાઈમ હતો ત્યારે શું કરતા હતા, સવારે અમે 3 થી 4 જણની અમારી ટોળકી હતી.
એક સૌથી અમારો મોટો લીડર હતો હાર્દિકભાઈ હાર્દિક પટેલ અમારો લીડર હતો. હું હતો હરિકૃષ્ણા. સેકન્ડ અમારો હતો સિમોન અને થર્ડ પર્સન હતો અમારો યોગેશ. અમે 4 જણની ટોળકી રોજ સવારે નીકળીએ અને રોજ સાંજે આવીએ સ્કૂલથી. પછી સ્કૂલમાં બધા પોતપોતાના અલગ અલગ ક્લાસમાં અલગ અલગ ધમાલો ચાલે. બરાબર ચાલે તમારો. તો હવે અમે નીકળીએ વરસાદમાં. સવારના રેનકોટ પહેરી લઈએ, છત્રી લઈ લઈએ, પેન્ટ અડધું જતાં ભીનાઈ જાય. ફૂલ વરસાદ હોય તો ભીનાઈ જ જવાનું છે ભાઈ, ઓબ્વિયસ છે. કારણ કે છત્રી બી એ ટાઈમે એવી મોટી મોટી છત્રીઓ હતી પણ લઈ જવામાં આપણને શરમ આવતી હોય. કોઈને બી શરમ આવે. નાના છોકરાઓને તમે આપી દો મોટી છત્રી, એને સ્કૂલમાં લઈ જવા કહી દો તો શરમા એ તો ને જ લઈ જવાનો. એટલે અમને બી જરા ઓકવર્ડ જ લાગતું હતું કે ભાઈ સ્કૂલમાં તો ભાઈ સોટો પાડવો પડે ને થોડો. તો એ રીતનું પ્લાનિંગ અમે કરતા હતા. પછી આખો દિવસ નીકળી જાય ને જો સાંજે વરસાદ પડ્યો પાછો તો અમારો 4-4નો એક જ નિયમ ભાઈ. જે બી રેનકોટ, જે બી છત્રી, જે બી હોય બધું મૂકી દો ભાઈ અંદર બેગમાં. અને ભાઈ ભીના થતા નાતા રમતા અમે શાંતિથી ઘરે પહોંચતા હતા. આઈ થિંક કદાચ એ ટાઈમે અમે અડધો કલાકમાં રેગ્યુલર ઘરે અમે અડધો કલાકમાં ઘરે આવી જતા હોઈશું. બટ એ ટાઈમે અમે લોકો આવતા હતા 1.5 કલાક જેવો તો લઈ જ લેતા હતા. ને ભાઈ અમે જતા અને આવતા કેવી રીતે હતા ખબર? ચાલીને. કારણ કે સ્કૂલ કદાચ અમારા ઘરથી 2-2.5 કિલોમીટર જેટલી દૂર હતી. અમારો એક યુનિક જ રસ્તો અમે શોર્ટકટ શોધેલો હતો. અને બસ એમાં 4 જણ ભેગા થઈએ, ચાલતા જઈએ, ચાલતા આવીએ અને જલસાની લાઈફ ભાઈ. એટલે ભાઈ વરસાદનું જે પ્લાનિંગ છે એ વરસાદ જો આપણે એન્જોય કરવા માંગતા હોઈએ તો ભાઈ એ જ એક પરફેક્ટ પોઝિશન છે અને પરફેક્ટ એ જ એક રીત છે કે જેનાથી આપણે એન્જોયમેન્ટ કરી શકીએ. ફૂલ એન્જોયમેન્ટ, એક નંબર. એટલે ભાઈ આજે એવા જ દિવસો બધા યાદ આવી જાય છે વરસાદને જોઈને. લોકોને બધી જૂની યાદો બધી બહુ તાજા થઈ જાય ભાઈ. બહુ એટલે બહુ. તમે બી વિચારશો કે ભાઈ વરસાદમાં શું કરતા હતા તો એવા કિસ્સાઓ તમને યાદ આવી જશે ને કે તમે હસીને ગાંડા થઈ જશો ભાઈ, ગાંડા થઈ જશો. તો ભાઈ મારો તો એક જ કહેવાનો મતલબ છે, વરસાદની ભાઈ 4 મહિનાની ઋતુ છે, એન્જોય કરી લો. હું તો ભાઈ દર રવિવારે જો રવિવારે વરસાદ પડ્યો અને હું નાહવા નહીં જાઉં એ વસ્તુ પોસિબલ જ નથી. આપણે ભાઈ નાહી જ લેવાનું બહાર જઈને. બાઇક લઈ લેવાની, ટોપી પહેરી લેવાની ને ચાલ્યા નાહવા. ફૂલ એન્જોયમેન્ટ ભાઈ, ફૂલ એન્જોયમેન્ટ. બરાબર. બાકી તો ભાઈ જલસા કરો, ખાઈ પીને આવો ડુમ્મસના ભજીયા ખાવા. બરાબર. ડુમ્મસના ભજીયા ખાઈ લેવાના, વરસાદ પડે એટલે ખાઈ લેવાના. ટાઈમનું કામ ટાઈમે કરી લેવાનું ભાઈ, નહીં તો ભાઈ પાછળથી બહુ પસ્તાવો થાય. સમજી ગયા? ઓકે, તો ઇઝી અપડેટ તમને આપતો રહીશ. ઓકે, થેન્ક્સ.